ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नमस्ते। श्री भगवानुवाच अथ चित्तं समाधातुम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः। सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान्। ભગવાન શ્રી શ્યામ સુંદર ભક્તિના વિશે વાત કરી રહ્યા છે, જેમાં કેવી રીતે અંતરમાં ભગવત ભક્તિ ધારણ કરવી
ક્યાંથી પ્રારંભ કરવો અને ધીમે ધીમે એક પછી એક સોપાન કેવી રીતે આગળ વધવું, આ બધી બાબતો ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. મુખ્યતયા ભગવાને 4 સોપાન દર્શાવ્યા. કર્મ ફળને મારા ઉપર છોડી દે. બીજું કહ્યું, મારા માટે કર્મ કર. ત્રીજું કહ્યું, અભ્યાસ કરી, પ્રયત્ન કરી, ફરીના પ્રયત્નથી તારા મનને મારામાં લગાવ. અને એનાથી આગળ કહ્યું, તારા મન અને બુદ્ધિ હંમેશા તું મારામાં રાખ. તો આ બધા ભગવાનની ભક્તિના સ્વરૂપો છે. કોઈને કોઈ ઉપાયનો આધાર લઈ અને ભગવાનની સાથે જોડાઈ રહેવાનું છે. ભગવાને જે પણ ઉપાય બતાવ્યા એ સર્વનું તાત્પર્ય છે કે કોઈને કોઈ ઉપાયને અંતરમાં ધારણ કરી, નિશ્ચય કરી અને જીવ પ્રભુની સાથે લાગી રહે. આ 4 સોપાન ભગવાને અહીંયા દર્શાવ્યા. કદાચ એમાં સાધકને એવું થાય કે છેલ્લું સોપાન તો બહુ નિકૃષ્ટ કહેવાય. હું સાવ એવો તો નથી કે મારે સાવ છેલ્લેથી શરૂઆત કરવી પડે. તો ચતુર્થ સોપાનની એ ઉપેક્ષા કરી દે. એને કદાચ એવું લાગે કે આ તો છેલ્લું સાધન છે, એના પર મારે ધ્યાન આપવાની જરૂર નથી. હું તો એનાથી આગળ છું, માટે ત્રીજા સોપાનથી, બીજા સોપાનથી કે પહેલા સોપાનથી જ પ્રારંભ કરું. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિને પોતાના વિશે એકદમ નીચો ખ્યાલ પસંદ ન જ આવે. હું સૌથી છેલ્લા સોપાનનો અધિકારી છું એવું વિચારવામાં બહુ કષ્ટ થાય જ. આવું ન થાય એટલા માટે ભગવાન આગળના શ્લોકમાં છેલ્લું સોપાન જે છે એની સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. આગળનો શ્લોક. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનં વિશિષ્યતે. ધ્યાનાત કર્મફલ ત્યાગઃ. ત્યાગાત શાંતિરનંતરમ. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનં વિશિષ્યતે. ધ્યાનાત કર્મફલ ત્યાગઃ. ત્યાગાત શાંતિરનંતરમ. છેલ્લે જે કર્મફલ ત્યાગની ભગવાને વાત કરી ચોથા સોપાન રૂપે, એની સ્તુતિ કરતા ભગવાન કહે છે, ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ પછી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. ત્યાગ કર્યો તત્ક્ષણ શાંતિ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે, દરેક મનુષ્ય અંતે તો શાંતિને જ ઝંખે છે અને શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે ત્યાગ. તો ત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાન પ્રશંસા કરે છે અને એ પ્રશંસા કરવાને અર્થે
બીજા સાધનોને સામે રાખી અને ભગવાન એનો ક્રમ બતાવે છે. ઉત્તરોત્તર આના કરતાં આ શ્રેષ્ઠ છે, આના કરતાં આ શ્રેષ્ઠ છે, આના કરતાં આ શ્રેષ્ઠ છે, અને અંતે કહે છે કે ત્યાગથી શાંતિ તરત મળે છે. ભગવાન અહીંયા સર્વપ્રથમ કહે છે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી કર્મફલ ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગ પછી બીજી જ ક્ષણે શાંતિ મળે છે. તો સર્વપ્રથમ ભગવાન કહે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેય છે. શ્રેય એટલે વધારે કલ્યાણકારી છે, શ્રેષ્ઠ છે. એનો અર્થ શું થાય? આ શ્લોકના અર્થને સમજવા માટે આપણે એટલું યાદ રાખવું પડે કે ભગવાન અહીંયા સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરી રહ્યા છે. આગળ જે વાત કરી એ શેની વાત કરી? ભક્તિની વાત કરી છે કે જ્યાં ભક્ત સગુણ બ્રહ્મ એટલે કે પોતાના પ્રભુમાં, ઈષ્ટદેવમાં પોતાના મનને એકાકાર તન્મય કરી શકે એના માટેના બધા ઉપાયો ભગવાને દર્શાવ્યા છે. અને 12મા અધ્યાયનો પ્રારંભ થયો ત્યારથી આપણે જાણીએ છીએ અર્જુને જે બે ઉપાસકોના સંદર્ભમાં પૂછેલું હતું, સગુણ ઉપાસક, નિર્ગુણ ઉપાસક, તો એ પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન કૃષ્ણએ જવાબ આપવાનો પ્રારંભ કર્યો હતો. અને એમાં દર્શાવ્યું હતું કે જે સતત મારું કીર્તન કરે છે એ ભક્ત શ્રેષ્ઠ છે. નિર્ગુણ ઉપાસક અથવા તો નિર્ગુણ સાધના કરી જે જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યો છે એના માટે શ્રેષ્ઠ નિકૃષ્ટ એવા કોઈ ભેદને સ્થાન રહેતું નથી. પરંતુ જરૂર એ માર્ગે ચાલનાર સાધકને માટે ક્લેશ અધિક, થોડો ક્લેશ વધારે છે, થોડી કઠિનતા છે એવું ત્યાં ભગવાને કહ્યું. અને આગળ પછી ભગવાને પ્રારંભ કર્યો તો ફરી સગુણ બ્રહ્મ ઉપાસક એટલે કે ભક્તનું નિરૂપણ કરવાનો. અને એમાં ભગવાને કહેલું હતું કે યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યેનૈવ યોગેન. પછી કહ્યું તેષામહં સમુદ્ધર્તા. તો કોનો ભગવાન ઉદ્ધાર કરે, કેવી રીતે કરે, કઈ કક્ષાના ભક્તનો ઉદ્ધાર કરે, આ બધી ભગવાને વાત કરી. અને આગળ પછી એ જ ભક્તિ અંતરમાં કેવી રીતે પ્રગટ થાય એના એક પછી એક ઉપાય ભગવાને દર્શાવ્યા. તો અહીંયા જે નિરૂપણ ચાલી રહેલું છે, જે પ્રકરણ ચાલી રહેલું છે એ ભક્તિનું પ્રકરણ છે, સગુણ બ્રહ્મની ઉપાસનાનું પ્રકરણ છે. આને સામે રાખી અને આપણે આ શ્લોકનો અર્થ લગાવવો પડે. નહીં તો આ એક શ્લોક એવો છે કે જેમાં મોટા મોટા વિચારકો ગોથા ખાય છે અને ઝઘડા કરે છે કે ભગવાને આમ કીધું છે, ભગવાને આમ કીધેલું છે, ભગવાને શું કહ્યું છે? તો કે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. જ્ઞાનથી અભ્યાસ શ્રેષ્ઠ છે અને જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતાં શ્રેષ્ઠ શું છે? ધ્યાન શ્રેષ્ઠ છે. તો ભગવાનના આ બધા વાક્યોને લઈ અને વિચારકો વિરુદ્ધ દિશામાં ભાગે છે. પરંતુ કોઈ વિરોધ નથી. ભગવાન જે કહેશે એ કયા પ્રકરણમાં કહેશે એના આધારે એનો અર્થ લગાવવાનો હોય. તો સગુણ બ્રહ્મનું પ્રકરણ ચાલે છે અને એના આધારે આપણે શ્લોકનો અર્થ લગાવીશું. સર્વપ્રથમ ભગવાન કહેશે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. અભ્યાસનો અહીંયા અર્થ જે આગળ પણ આપણે કરેલો હતો, ફરી ફરીને દોહરાવવું, પુનરાવર્તન. ભગવાનના નામનું ફરી ફરીને આવર્તન.
ભગવાનના ગુણનું ચિંતન કરવું, ફરી ફરીને એનું આવર્તન કરવું, ભગવાનના રૂપનું ફરી ફરીને ધ્યાન કરવું, મનને ફરી ફરી એમાં લગાવવું. તો મંત્ર જાપ, નામ જાપ, આ બધું જે છે એ અભ્યાસ છે. ફરી ફરી પ્રભુના અંગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, આ પણ અભ્યાસ છે. તો નામ સ્મરણ, જપ સ્મરણ, આ બધા અભ્યાસ છે. ભગવાન કહે છે કે આવા અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. શ્રેયો હિ જ્ઞાનમ, જ્ઞાન શ્રેષ્ઠ છે. તો અહીંયા જ્ઞાનનો અર્થ થાય છે પ્રભુના વિશે વિશેષ જાણવું. જેમ કોઈના પણ માટે ફરી ફરીને આપણે એનું નામ લેતા રહીએ, પરંતુ એટલું પર્યાપ્ત નથી. નામ લઈએ એની સાથે સાથે જો એને આપણે જાણતા પણ હોઈએ તો એને માટે અંતરમાં વધારે ભાવ પ્રગટ થાય. તો કોઈ ભક્ત રામ 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 આ અભ્યાસ કરતો રહે, કૃષ્ણ 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 કૃષ્ણનો અભ્યાસ કરતો રહે, એ પણ સરસ છે. પરંતુ આવી રીતે અભ્યાસ કરતા 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 જો એના અંતરમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય કે જેનું હું નામ વારંવાર લઉં છું એ વાસ્તવમાં છે કોણ, એ વાસ્તવમાં આ જગત પર આવીને શું કરી ગયા, એનું જીવન કેવું હતું, આ બધાના સંદર્ભમાં જો એ જ્ઞાન પ્રાપ્ત કરે તો શું થાય, એના અંતરમાં વધારે પ્રેમ ભક્તિનો ઉદય થાય. તો જેમ જેમ વ્યક્તિને આપણે જાણતા જઈએ, એના ગુણોને આપણે સમજતા જઈએ, એમ એમ એમના પ્રત્યે વધારે ભાવ પ્રગટ થાય. માટે જ કહેવામાં આવે કે પ્રભુની કથાનું શ્રવણ કરો, જેનાથી પ્રભુ વિશે તમે વધારે જાણશો કે ભગવાન કેવા છે. એના ગુણો વિશે તમે જેમ જેમ જાણશો એમ એમના પ્રત્યે વધારે પ્રેમ પ્રગટ થશે. તો માત્ર રટણ કરવું એના કરતાં સાથે સાથે જ્ઞાન પણ હોવું એ શ્રેષ્ઠ છે. એનાથી અંતરમાં રહેલી ભાવ ભક્તિમાં વૃદ્ધિ થાય છે. તો ભગવાનની કથાનું શ્રવણ કરતા કરતા હું જ્યારે જાણું કે પ્રભુ ભક્તવત્સલ છે, અગાધ કરુણાના સ્વામી છે, સર્વના અંતર્યામી પ્રેરયિતા છે, એ સર્વશક્તિમાન છે, આવી રીતે હું જ્યારે ભગવાનને જાણું તો એ પ્રભુ પ્રત્યે મને વિશેષ ભાવ પ્રગટ થાય. માટે ભગવાન કહેશે કે માત્ર અભ્યાસ કરતા જ્ઞાન જે છે એ શ્રેષ્ઠ છે. જ્ઞાન સાથેનો અભ્યાસ વધારે શ્રેષ્ઠ છે. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં પણ કહેવામાં આવેલું છે કે ભગવાનનું જ્ઞાન પણ સાથે સાથે હોય. સગુણ બ્રહ્મ મારા ઈષ્ટદેવ પ્રભુ જે છે એના મહાત્મ્યનું જ્ઞાન જો મને હોય તો મારી ભક્તિ વધારે દ્રઢ બને છે. તો ઈશ્વરના મહાત્મ્યનું જ્ઞાન, મહાત્મ્ય એટલે કે એની મહાનતાનું જ્ઞાન, એના લોકોત્તર ગુણો, એના દિવ્ય કર્મો, આ બધાનું જ્ઞાન જે છે એને ભગવાન અહીંયા કહે છે. તો અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. કારણ કે એવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મને જે જોઈએ છે સાધન પથમાં ભક્તિની દ્રઢતા, પ્રભુથી વધારે નજીક જવું, સાનિધ્ય પ્રાપ્ત કરવું, એની હાજરીનો વધારે અનુભવ કરવો, આ બધું આ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. તો શ્રેયઃ હિ જ્ઞાનમ અભ્યાસાત. આગળ ભગવાન કહેશે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા ધ્યાન વિશેષ છે, એટલે કે શ્રેષ્ઠ છે. બસ આ વાક્ય સાંભળીને બધા ગરબડમાં પડી જાય છે. કારણ કે જ્ઞાનને ક્યાં મૂકી દીધું? પાછળ મૂકી દીધું. અને એટલે અધકચરો વેદાંતી હોય તો એ તમતમી જાય કે આવું કેમ, એમ જ્ઞાન પાછળ જાય એ પોસાય કેમ? અને પછી અંતે કૃષ્ણને કે
એક બાજુથી એ શું કહેશે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, અને ફરી પાછું અહીંયા શું કહેશે, જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. તો પછી એને લાગે કે એના ઠેકાણા નથી, વાસ્તવમાં મારી બુદ્ધિના ઠેકાણા નથી, બરાબર. અને લાગે કે ભગવાન કંઈ સરખું કહેતા નથી. તો આ સાંભળી અને જે ભક્ત જે છે, ધ્યાની જે છે, એ બહુ ખુશ થઈ જાય, અને વેદાંતી જે છે અધકચરો એની હવા નીકળી જાય. ભગવાને આવું કેમ કીધું, અને પછી મારી મચડીને બધા અર્થ લગાવવાનો પ્રયાસ કરવામાં આવે. પણ વાસ્તવમાં ભગવાન જે કહેશે એમાં કોઈ વિરોધ નથી. ભગવાન ક્યારેય પણ પોતાના અને પોતાના વચનનો વિરોધ કરે જ નહીં. જો એવું કરે તો એ ભગવાન ઈશ્વર કહેવાય નહીં. એ સાક્ષાત નારાયણના મુખમાંથી આ બધા વચનો નીકળી રહેલા છે. એક બાજુ આમ કે બીજી બાજુ તેમ કે એવો વિરોધ ઈશ્વરમાં ક્યારેય પણ હોઈ શકે નહીં. એ વિરોધની સંભાવના મનુષ્ય બુદ્ધિમાં રહેલી છે. કારણ કે બુદ્ધિ ટૂંકી છે, યાદ ના રહે પહેલાં શું કીધું તું, હવે શું કહી રહ્યો છું. પરંતુ ઈશ્વર તો એ પ્રમાણે નથી. ઈશ્વર સર્વજ્ઞ છે, અને સર્વજ્ઞ એવા ઈશ્વરમાં, પ્રભુમાં આ પ્રમાણે દોષ ક્યારેય પણ હોઈ શકે નહીં. એક વખત કોઈને શ્રેષ્ઠ કે બીજી વખત એને બીજા નંબરમાં મૂકી દે, એવા દોષ ક્યારેય પણ હોય નહીં. પરંતુ ભગવાન જે દ્રષ્ટિકોણથી કહેશે, જે વિષયને, જે પ્રકરણને સામે રાખીને કહેશે, એના આધારે આપણે અર્થ લગાવવો પડે. તો સગુણ બ્રહ્મનું નિરૂપણ ભગવાન કરી રહ્યા છે, ભક્તિનું નિરૂપણ કરી રહ્યા છે. તો ભક્તિ માર્ગમાં તો જરૂર માત્ર ઈશ્વરના જ્ઞાન કરતાં ઈશ્વરનું ધ્યાન કરવું એ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તો હંમેશા આ યાદ રાખવાનું, નિર્ગુણ બ્રહ્મના પ્રકરણમાં હંમેશા જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્યારે સગુણ બ્રહ્મ પ્રકરણમાં જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. સગુણ બ્રહ્મના ઉપાસકે સગુણ બ્રહ્મની સાથે, સગુણ બ્રહ્મ એટલે પોતાના ઈષ્ટદેવ, એ ઈષ્ટદેવની સાથે તન્મયતા, એકાકારતાને પ્રાપ્ત કરવાની છે. ભગવાને જે કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, આ મન બુદ્ધિને ભગવાનમાં મૂકવાના છે. એનો અર્થ પ્રભુ સાથે તન્મય થવાનું છે. અને સગુણ બ્રહ્મ ઉપાસના કે ભક્તિની પરાકાષ્ઠા છે ઈશ્વર દર્શનમાં. માટે ભક્તને જો પોતાના પ્રભુનું દર્શન કરવું હોય તો ધ્યાન કરવું જ રહ્યું. માત્ર વાતો કરવાથી કામ નહીં ચાલે, માત્ર જાણી લેવાથી કામ નહીં ચાલે. પરંતુ પ્રભુના વિશે જાણ્યા પછી એ પ્રભુને અંતરમાં મારે ધારણ કરવાના છે. તો ઈષ્ટદેવના વિશે જાણ્યા પછી ઈષ્ટદેવની પ્રાપ્તિ કે દર્શનના અર્થે ધ્યાન કરવું અનિવાર્ય બની જાય છે. એ ધ્યાન કે સમાધિમાં જ પ્રભુના દર્શન થાય. તો જ્યાં આ પ્રમાણે સગુણ બ્રહ્મનો વિષય હોય ત્યાં માત્ર જ્ઞાનથી કામ નહીં ચાલે. જેવી રીતે કોઈ પણ વાનગીનું જ્ઞાન મેળવી લેવાથી પૂરું થઈ જતું નથી. જ્ઞાન મેળવ્યા પછી એને બનાવવા માટે કંઈક કરવું પડે છે, એમાંથી આનંદ લેવા માટે એનો ભોગ કરવો પડે છે. તો આ બધું કરવાનું બાકી રહેશે. કોઈ યજ્ઞને જાણી લીધા પછી એનું ફળ મળી જતું નથી. યજ્ઞ વિશે જાણ્યા પછી યજ્ઞ કરવો પડે. એવી જ રીતે ઈશ્વરના વિશે જાણ્યા પછી, ભગવાનની વાતો સાંભળ્યા પછી, એના મહાત્મ્યને સમજ્યા પછી ભગવાનને અંતરમાં એ રૂપે ધારણ કરવા પડે. અને એના અર્થે ધ્યાન કરવું અનિવાર્ય છે. માટે જ હંમેશા સંતો કહે છે
નામ જપ કરો, મંત્ર જપ કરો, સાથે સાથે પ્રભુનું થોડું ધ્યાન પણ કરો. પ્રભુની લીલાનું ચિંતન કરો, પ્રભુના ગુણોનું ધ્યાન કરો, પ્રભુની ચેષ્ટાનું ધ્યાન કરો. તો આ બધા ધ્યાનનું પણ વિધાન કરવામાં આવે છે. તો સગુણ બ્રહ્મ પ્રકરણમાં જ્ઞાન કરતા ધ્યાન એ શ્રેષ્ઠ સાધન છે. અને એને સામે રાખીને ભગવાન અહીંયા કહેશે કે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. અને આ રીતે ઈશ્વરનું ધ્યાન કરવાથી જ ભક્ત પોતાને ઈશ્વરથી સમીપ અનુભવે છે, ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરે છે. માટે માત્ર ઈશ્વર વિશે જાણી લેવાથી કોઈ ભક્ત બની જતું નથી. શાસ્ત્રોમાં વાંચીને કે કોઈની પાસે સાંભળવાથી ભગવાન એટલે કોણ એ જાણી લેવા માત્રથી કોઈ ભક્ત બનતું નથી. પરંતુ વ્યક્તિના અંતરની ભાવના એને ભક્ત બનાવે છે. એ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક ફરી ફરીને પ્રભુનું અનુચિંતન કરવું, શાંતિથી બેસી એનું સ્મરણ કરવું, એનાથી વ્યક્તિ ભગવાનનો ભક્ત બને છે. માટે કહેવામાં આવ્યું છે પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ ભક્તિરીત્યભિધીયતે. ભક્તિ કોને કહેવામાં આવે છે? પ્રીતિપૂર્વકનું અનુધ્યાન, પ્રેમપૂર્વક પ્રભુનું ધ્યાન કરવું. અનુધ્યાન એનો અર્થ છે જ્ઞાન પ્રાપ્ત કરી, મહાત્મ્યને સમજી અને પછી એનું ધ્યાન કરવું. તો એ રીતે પ્રભુની સાથે એકાકાર થવું, એકતાન થવું એ ભક્તને માટે જરૂરી બની જાય છે. ચિંતન સંતાન પરંપરા ધ્યાનમિતિ. ધ્યાન શું છે? પ્રભુનું, એક જ પ્રભુનું ફરી ફરીને ચિંતન. એ સંતાન પરંપરા, સતત એની પરંપરા ચાલતી રહે, ઈશ્વરાકાર વૃત્તિની, એને ધ્યાન કહે છે. તો પ્રેમપૂર્વક પ્રભુનું આ પ્રમાણે ધ્યાન કરવું. પ્રેમપૂર્વક એટલા માટે કીધું છે કે જો પ્રીતિ નહીં હોય તો ધ્યાન થશે નહીં. ધ્યાન એક એવું કાર્ય છે કે જે મારી મચડીને થઈ શકતું નથી. કોઈને કહેવામાં આવે કે બેસી જાઓ ને ધ્યાન કરો તો કંઈ ધ્યાન થવાનું નથી. એ જરૂર બહારથી બેસી જશે, કદાચ સ્થિર બેસી જશે, પરંતુ અંદર તો ઉથલપાથલ ચાલતી રહે. તો ધ્યાન એવું સાધન છે કે જ્યાં મૂળમાં પ્રેમ હોવો જરૂરી છે. અને આપણે જાણીએ છીએ જેના પ્રત્યે પ્રેમ હોય એનું ધ્યાન આપોઆપ જ થાય છે, એનું સ્મરણ આપોઆપ થયા કરે છે. મહેનત કરવી પડતી નથી, કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તો ધ્યાનને અર્થે પ્રભુ પ્રત્યે પ્રેમ એ બહુ જ મોટી બાબત છે. ઇવન નિર્ગુણ બ્રહ્મના ધ્યાનમાં બેસવું હોય તો પણ એ ધ્યાન કર્મ પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ, તો જ ધ્યાન સંભવ બને. નહીં તો કોઈની આજ્ઞાથી, આદેશથી કે પછી માત્ર નિશ્ચય કરવાથી ધ્યાન લાગી જતું નથી. તમે નિશ્ચય કરીને બેસો, કાર્યમ સાધયામી વદેહમ પાતયામી, તો એ નિશ્ચય પણ કામ નહીં લાગે. થોડી વારમાં તરત વિચાર આવવા લાગશે કે આના માટે કંઈ દેહ છોડાય, ચલો ચલો આજ નહીં તો કાલ કે. બરાબર ને? શા માટે? કારણ કે મનુષ્ય જીવન તો બહુ મોંઘા મોલું છે, એને કંઈ એવી રીતે છોડી ના દેવાય, પાપ લાગે. ભગવાનની કેટલી કૃપા હોય ત્યારે આવું મળે, પુણ્ય હોય ત્યારે આ બધું મળે, તો કંઈ દેહ પાતે એમ થોડુંક કરાય. કાલે કરીશું, આજ નહીં તો કાલ થશે, કાલ નહીં તો પરમ દિવસ થશે. તો આ બધા નિશ્ચયો ત્યાં બધા જ હટી જવાના છે. પણ જ્યારે પ્રેમ હોય તો કોઈ નિશ્ચય કરવાની જરૂર નહીં પડે, આપોઆપ જ ધ્યાનમાં બેસવાની ઈચ્છા થશે. તો આ એ પ્રકારનું સાધન છે. માટે અહીંયા કહેવામાં આવ્યું કે પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ, પ્રેમપૂર્વક ધ્યાન કરો તો એ જ સાચી ભક્તિ છે. તો ભક્તિ માર્ગમાં ભગવાનના મહાત્મ્યનું ધ્યાન, મહાત્મ્યનું જ્ઞાન અને જ્ઞાન પછી એ પ્રમાણેનું ધ્યાન એ આવશ્યક ગણવામાં આવે છે.
તો પ્રભુના રૂપનું ધ્યાન, લીલાનું ધ્યાન, આ બધા જુદા જુદા ધ્યાન સગુણ માર્ગમાં બતાવવામાં આવે છે કે જેનાથી મન પ્રભુમય થાય છે, એકાગ્ર થાય છે, એકતાન થાય છે. અને એ રીતે જ ભગવદાકાર વૃત્તિના આવર્તનથી ધીમે 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 એ ભગવદાકાર વૃત્તિ એટલી દ્રઢ બની જાય કે જેના પરિણામે હું ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકું. તો ઈશ્વર સાક્ષાત્કાર પર્યંતમ ધ્યાનમ, સગુણ ધ્યાન જે છે એની સીમા ક્યાં સુધી છે, અવધિ ક્યાં સુધી કરવાનું છે? તો કે ઈશ્વર સાક્ષાત્કાર પર્યંતમ. અને એક વખત ઈશ્વર સાક્ષાત્કાર થયો તો પછી બીજું કોઈ જોવાની ઈચ્છા નહીં રહે, આપોઆપ જ પછી ધ્યાન થતું રહેશે, પ્રભુનું સ્મરણ થતું રહેશે. તો આ બધાને સામે રાખી અને ભગવાન કહેશે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. માટે આ વાક્ય સાંભળીને વેદાંતીએ કઈ ઊંચા નીચે થવાની જરૂર નથી, બીપી વધારી દેવાની જરાય જરૂર નથી. ભગવાને જે કહેલું છે એ યોગ્ય જ કહેલું છે. એ પ્રકરણને સામે રાખી અને આપણે અર્થ લગાવવાનો હોય. તો માત્ર એક શ્લોકને ઉચકી કે એક વાક્યને ગીતામાંથી ઉચકી અને એનો અર્થ કરી શકાતો નથી. માટે કોઈ એક શ્લોક કે એક વાક્યનો અર્થ કરવા માટે સમગ્ર ગીતાજીનું તાત્પર્ય, સમગ્ર અધ્યાયનું તાત્પર્ય સામે હોવું જોઈએ. તો જ એ શ્લોકનો અર્થ યોગ્ય રીતે કરી શકાય. અને એના અર્થે જ સંપ્રદાય પરંપરાની આવશ્યકતા છે. નહીં તો બધા જાતે એને વાંચી અને સમજી લઈ શકે, પરંતુ જાતે વાંચવા જાય તો આ ગરબડ થતી જ રહે છે. ભગવાન એક જગ્યાએ આમ કહે છે, બીજી જગ્યાએ આમ કહે છે, એક જગ્યાએ કર્મની નિંદા કરે ને ફરી અર્જુનને કે તારે તો કર્મ જ કરવાનું છે, એક જગ્યાએ કે બધું મારામાં છે ને પાછા કે કંઈ મારામાં નથી, એ બધા મારામાં છે ને હું તેમાં ક્યાંય નથી. આ બધા વચનો ક્યાંય પલ્લે પડતા નથી. માટે ભગવાન જે કહે છે એને સમજવા માટે ભગવાન જે ઊંચાઈથી વાત કરી રહેલા છે એ ઊંચાઈ પર જે બેઠેલું હોય એની શરણમાં બેસી અને ભગવાનના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય. તો અહીંયા જે ભગવાન જે અહીંયા કહી રહેલા છે એમાં કોઈ વિરોધ નથી. જે પ્રકરણ ચાલી રહ્યું છે એના આધારે અર્થ કરવાનો હોય. તો જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. આગળ ભગવાન કહેશે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. ભગવાન કહેશે આવા ધ્યાન કરતા પણ કોણ વધારે શ્રેષ્ઠ છે? કર્મ ફલ ત્યાગ. આપણને તરત થાય કે ક્યાં ભગવાન ધ્યાનની વાત કરતા હતા ને પાછાથી ક્યાં પટકાઈ દીધા, પાછું કર્મ ફલ ત્યાગ આવી ગયું. પણ ભગવાનજી કહેશે એ યોગ્ય જ છે. આગળ જે કંઈ પણ ભગવાને સાધન દર્શાવ્યા, જ્ઞાન, અભ્યાસ, ધ્યાન, આ બધા જ સાધન જે છે એ અંતઃકરણમાં નિષ્કામતા વગર સંભવ બનવાના નથી. અનેક પ્રકારની કામનાઓ, દુરાગ્રહો, જીદથી જ્યારે અંતઃકરણ ભરેલું હોય તો એવા મનથી, એવા અંતરથી કોઈ સાધના કરવી સંભવ બનતી નથી. તો નિષ્કામતા એ સર્વ સાધનાનો પાયો છે. પછી એ જિજ્ઞાસુ હોય, ભક્ત હોય, યોગી હોય કે પછી સામાન્ય મનુષ્ય હોય, એને પણ જો શાંતિ જોઈતી હોય, કંઈક આગળ વધવું હોય તો સફળતા પ્રાપ્તિને અર્થે બીજે બધેથી ફરી એને નિષ્કામ થવું જ પડે છે. તો સર્વ સાધનાનો પાયો નિષ્કામતા છે. નિષ્કામ અંતઃકરણ એ જ સાધના માટેનું અધિકારી અંતઃકરણ છે. જરૂર સાધનામાં કેટલાક સાધનો એવા છે કે જેનું અનુષ્ઠાન કરવાથી નિષ્કામતા પ્રાપ્ત થાય છે. તો ધીમે ધીમે મનુષ્યને આ ત્યાગ કરતા શીખવાનું જ છે. જેટલું એ પકડી રાખે એટલો વધારે હેરાન થવાનો છે. તો ભગવાન કહેશે ધ્યાનાત કર્મફલ ત્યાગ. હવે કોઈ પ્રશ્ન કરે કે ક્યાં ધ્યાન ને ક્યાં કર્મફળનો ત્યાગ, આ બે વચ્ચે ક્યાં તમે સરખામણી કરી દીધી? કર્મફલ ત્યાગને આટલું બધું શ્રેષ્ઠ શા માટે કહી દીધું? તો ભગવાન એક વાક્યમાં ઉત્તર આપી દેશે, કારણ કે ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગ કરવાથી તરત જ શું મળે છે? શાંતિ મળે છે.
તમે જ્ઞાન શેના માટે પ્રાપ્ત કરો છો? શાંતિ માટે. અભ્યાસ શા માટે કરશો? શાંતિને માટે. ધ્યાન શેના માટે કરશો? શાંતિને માટે. અને એ શાંતિ શેનાથી પ્રાપ્ત થાય છે? ત્યાગાત શાંતિ. ત્યાગથી શાંતિ મળે છે. માટે ભગવાન કહેશે કે સર્વથી શ્રેષ્ઠ છે. તો હું મારા કર્મને જ્યારે કર્મફળ માટેની જીદ દુરાગ્રહ વગર જ્યારે કરતો થાઉં અને કર્મફળને હું ભગવાનની ઉપર જ છોડી દઉં તો મન અત્યંત શાંત રહેશે. દરેક સાધકનો જીવનમાં અનુભવ હોય છે, જેટલો પોતે ઈશ્વરને સમર્પિત થતો જાય છે એટલી જ જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી જાય છે. જે થયું તે ઈશ્વરની ઈચ્છા, પ્રભુને ગમ્યું તે. આ પ્રમાણે જ્યારે એ જીવનમાં કંઈક સ્વીકારતો થાય, પોતાની માન્યતાઓ, આગ્રહો, પૂર્વાગ્રહો, જીદ આ બધું જ્યારે થોડું થોડું છૂટતું જાય તો એને જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી જાય છે. તો આ તો દરેકનો અપરોક્ષ અનુભવ છે. પોતાની જીદ, પોતાનો અહમ જ્યારે જ્યારે છોડવામાં આવે છે ત્યારે તરત જ શું પ્રાપ્ત થાય છે? શાંતિ પ્રાપ્ત થાય છે. પોતાનો રાગ, દ્વેષ, ક્રોધ આ બધાને જ્યારે હું છોડું છું ત્યારે મને શાંતિ મળે જ. માટે ઉપનિષદ તો કહેશે કે અમરત્વની પ્રાપ્તિ ત્યાગેન એકે અમૃતત્વમાનશુઃ. ઘણા બધા લોકોએ અમરત્વને, અમૃતને ત્યાગથી જ પ્રાપ્ત કરેલું છે. અને એ ત્યાગનો પ્રારંભ કરવાનો છે કર્મફળના આગ્રહનો ત્યાગ, હઠનો ત્યાગ, જીદનો ત્યાગ. કારણ કે એ ડિપાર્ટમેન્ટ મારું નથી, એ કોનું છે? ઈશ્વરનું છે. એ સંભાળશે અને મારા કરતાં એની જવાબદારી એ બહુ સારી રીતે સંભાળે છે. મારી જવાબદારીમાં તો હું ક્યારેક ચૂકી જાઉં, આળસ પણ કરું, એમ થાય કે હવે આજે નહીં કાલે. એટલા માટે જ 5 દિવસની રજા તો બધા કેવા ખુશ ખુશ, હે? હજુ કાલે પણ શું છે? રજા છે, બરાબર? તો કાલે રજા છે તો 5 દિવસની રજા એટલે ખુશ. કેમ? કારણ કે કામ ના હોય તો મજા પડી જાય. તો મને મારી જવાબદારી નિભાવવામાં ક્યારેક આળસ આવી જાય અને એમાંથી છુટ્ટી મળે તો મજા પડી જાય. એ મજા પડી જાય એ શું બતાવે છે? એટલો પ્રેમ એમાં નથી. પણ ઈશ્વરને ક્યારેય પણ આળસ આવતી નથી. એની જે જવાબદારી છે કર્મ ફલ પ્રદાન કરવું, એમાં એ હંમેશા સજાગ છે. જીવ ક્યારેક પોતાના કર્મમાં વેઠ ઉતારે, પરંતુ ઈશ્વર ક્યારેય પણ કર્મફલ પ્રદાન કરવામાં ચૂક કરતા નથી. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય, એ બહુ મહત્વનું છે. તેહને તે સમય તે જ પહોંચે. મારા ભાગ્યનું કોઈ બીજું લઈ જવાનું નથી, કોઈની શક્તિ જ નથી. મારા ભાગ્યમાં જે હોય એ બીજાને મળી જાય. મનુષ્ય ખાલી ખાલી વિચારે છે કે આ હું પાછળ પડી ગયો, હું આટલો આમ થઈ ગયો, માટે પેલો લઈ ગયો. પણ એ એના જ ભાગ્યનું હતું, તારા ભાગ્યનું નહોતું. તું ખાલી એમાં મંડી પડ્યો હતો મેળવવા માટે, બાકી હતું તો કોનું? એના જ ભાગ્યનું હતું. અને જે મારા ભાગ્યનું હોય તો એ બીજા કોઈને મળવાનું નથી, કોઈની મજાલ નથી કે લઈ શકે. ભગવાને એવા ટાઈટ નિયમો રાખ્યા છે કે કોઈનું ક્યાંય બીજે પહોંચે જ નહીં. એ કોરિયર સર્વિસ બહુ જબરી છે, ત્યાં જરાય પણ ચૂક થતી નથી. તો બીજા બધા તો ફેલ થાય, પરંતુ અહીંયા તો જેના નામે એના નામે જ પહોંચે છે. કોઈને પૂછપરછ કરવી પડતી નથી, એ આવીને મળી જ જાય છે. તો ભગવાન પોતાની જવાબદારીમાં પૂરેપૂરા સન્નદ્ધ છે, સજાગ છે, તૈયાર છે. એમાં ક્યારેય પણ ચૂક થતી નથી. હું જો એ ભરોસો રાખું તો મારી કર્મફળ નિશ્ચિત કરવા માટેની જે આદત, એના માટેની જે હઠ જે છે, એમાંથી હું મુક્ત થઈ શકું કે ભાઈ એ તો એણે નિશ્ચિત કરેલું છે, મારે કરવાનું હતું એ હું કરી ચૂક્યો. હવે જે કંઈ પણ આગળ છે એ એની જવાબદારી છે, અને એ જે કંઈ પણ કરે છે એમાં મંગલ જ છે. તો આ રીતે કર્મફળ માટેનો દુરાગ્રહ હું છોડું,
મારા અંતરમાં બીજા જે પણ આગ્રહો, માન્યતાઓ, આ બધું જે રહેલું છે એને હું છોડતો જાઉં, મારા અહમને ધીમે ધીમે હું શિથિલ કરતો જાઉં, તો આ બધો જ ત્યાગ એવો છે કે જેના પછી તરત જ મને શાંતિ પ્રાપ્ત થાય છે. ઝઘડો થયો હોય અને બંને વિચારતા હોય કે હવે આ જલ્દી સમાધાન થઈ જાય તો સારું, પણ બંને પોતાનો અહમ પકડી રાખે તો એ જલ્દી અંત આવતો નથી. ઈશ્વર કૃપાથી કોઈને સદબુદ્ધિ સૂજે બેમાંથી એકને અને એ પહેલ કરે તો પછી તરત જ શું થઈ જાય છે? બંને પક્ષે હાશ થઈ જાય છે. ઈચ્છતા હતા તો બંને, પરંતુ છતાં પણ અંદરથી કોઈક પકડી રાખતું હતું, અને અંદરથી જે પકડી રાખતું હતું એ જો છોડી દીધું, એને છોડી દીધું, તો અંતે શું થાય છે? તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. તો જેટલું ઈશ્વર પ્રત્યે સમર્પણ, ઈશ્વરમાં ભરોસો, એટલે અંશે હું મારા જીવનમાં આ બધા ત્યાગને હું અપનાવી શકું, અને જેટલે અંશે મારા જીવનમાં આ બધા ત્યાગ સંભવ બને એટલે અંશે જીવનમાં શાંતિ, સંતોષ, આનંદની પ્રાપ્તિ થાય છે. અને મનુષ્યએ ફરી ફરીને આ વચન યાદ રાખવાનું છે કે આપણા મનની શાંતિ સૌથી મૂલ્યવાન છે, અને એ શાંતિ આ ત્યાગથી હંમેશા જળવાઈ રહેશે, એનું રક્ષણ થાય છે. અને મારા મનની શાંતિનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? મારી પોતાની જ છે. અને આપણે બીજાને કહીએ કે તે મને અશાંત કરી દીધો અને તે હેરાન કરી દીધો, પણ વાસ્તવમાં બીજા કરે નહીં, મારા જ અવિવેકના કારણે હું અશાંત થઉં છું. તો ભગવાન તો અહીંયા કર્મફલ ત્યાગની વાત કરે છે. આપણે જીવનના સર્વ ક્ષેત્રમાં એ પ્રમાણેના સૂક્ષ્મ ત્યાગને પણ જોઈએ તો એનાથી શાંતિ પ્રાપ્ત થાય છે. જેટલે અંશે આપણા તરફથી છોડતા જઈએ એટલે અંશે શાંતિ. અને સાધકે તો આ બાબતમાં હંમેશા સજાગ રહેવાનું છે. એને કંઈ હંમેશા યુદ્ધે ચડવાનું નથી, ન્યાય માટે હંમેશા લડી લેવાનું એ સાધકનું લક્ષણ નથી. બરાબર છે, કઈ અન્યાય થયો, પ્રભુની ઈચ્છા, ઈશ્વર ઈચ્છા, તો એ સાધકનું લક્ષણ છે કે જે પોતાની શાંતિનું જતન કરે, રક્ષણ કરે, અને એના માટે જે કંઈ પણ છોડવું પડે એ છોડવા માટે તૈયાર થાય, જે કરવું પડે એ કરવા માટે તૈયાર થાય. તો એ શાંત ચિત્તથી જ આગળના બીજા બધા સાધનોનો પણ જીવનમાં અભ્યાસ સંભવ બનશે. શાંત ચિત્તથી જ એ અવસ્થા સુધી પહોંચી શકાશે જેને ભગવાને કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. એ મન બુદ્ધિ ભગવાનમાં ત્યારે જ લાગશે જ્યારે અહીંયા બધેથી એ છૂટા થયેલા હોય, નહીં તો ત્યાં જો હંમેશા વળગેલા હોય, ક્યાંક ને ક્યાંક ભરાયેલા હોય, હુક થયેલા હોય, તો ભગવાનમાં મૂકી શકાશે નહીં. તો ત્યાગથી શાંતિ અનંતરમ, અને એવા શાંત મનથી આ સર્વ પ્રકારની સાધના સંભવ બને છે. માટે ભગવાન કહેશે કે એ ત્યાગ જે છે એ શ્રેષ્ઠ સાધન છે. તો ધ્યાનને માટે પણ શાંત મન જોઈએ. એ તો દરેકનો અનુભવ છે. જે દિવસે મન શાંત નથી હોતું એ દિવસે શું નથી થતું? ધ્યાન નથી જ થતું. ગમે એટલી મહેનત કરો પણ ક્યાંક કંઈ ગરબડ થઈ હોય, કોઈની સાથે કંઈ ઝઘડો થયો હોય, કંઈ બોલાચાલી થઈ હોય, તો ધ્યાનમાં બેસો ત્યારે શેના ભણકારા વાગે? એ ભણકારા જ કહેવાય ને, કે ધૂમ ધૂમ કંઈક કંઈક થયા કરે. એને આમ કીધું, મેં આમ કીધું, મારે આમ કેવું જોઈતું હતું, હવે કાલ તો એને સંભળાવી જ દઉં. આ બધું શેમાં ચાલે? ધ્યાનમાં જ ચાલે. તો ધ્યાન શાંત મન વગર સંભવ નથી. અભ્યાસ, ફરી ફરીનું પુનરાવર્તન, નામ જપ, મંત્ર જપ, આ બધું પણ શાંત મન વગર સંભવ બનતું નથી. ભલે માળા ફેરવી નાખીને આપણે સંતોષ લઈએ કે આજની 5 માળા કે 11 માળા પૂરી થઈ ગઈ, પરંતુ એ માળા પૂરી કરવા માટે તો નામ કે મંત્ર જપ નહોતા કરતા. શેના માટે કરતા હતા? ભગવાનમાં તન્મય થવા માટે. અને એ તન્મયતા ત્યારે જ આવે જ્યારે શાંત મનથી એ બધું થતું હોય. તો ધ્યાન
પણ શાંતિ મનથી થાય, અભ્યાસ પણ શાંત મનથી જ થાય, અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ પણ કેવી રીતે થાય? શાંત મનથી જ. કથા શ્રવણ પણ શાંત મનથી જ કરવાનું હોય. એવું નહીં કે આ તો કથા છે, ખબર જ છે આગળ શું આવવાનું છે, પરિણામે ગમે ત્યાં જ્યાં જવું હોય ત્યાં જવું, એવું નથી. તો ભગવાનનું સાચા સ્વરૂપનું યોગ્ય રીતે ભાન પણ નહીં થાય, ક્યાંક ગરબડ થઈ જશે. તો સર્વ સાધના મનની શાંતિની અપેક્ષા રાખે છે, અને મનની શાંતિ હંમેશા આ બધા ત્યાગ ઉપર આધાર રાખે છે. માટે ભગવાન કહેશે કે ત્યાગ એ શ્રેષ્ઠ સાધન છે. ત્યાગાત શાંતિ અનંતરમ. ત્યાગ પછી તરત જ શાંતિની પ્રાપ્તિ છે. આ શ્લોકની સાથે અર્જુને જે પ્રશ્ન પૂછેલો હતો એનો જવાબ સમાપ્ત થઈ જાય છે. તો ભગવાને જે કીધું એમાં જે કંઈ પણ અર્જુનની જિજ્ઞાસા હતી એનું સર્વ પ્રકારે સમાધાન કરી દેવામાં આવ્યું છે. અને માટે આ અધ્યાય અહીંયા જ પૂરો થઈ જવો જોઈતો હતો, પરંતુ ભગવાન અહીંયા પૂરું કરતા નથી. તો આ જ ઈશ્વરનો સ્વભાવ છે, ઉદારતા. માગો એના કરતા અનેક ગણું આપી દે. માટે જ કોઈ ગીતમાં કહ્યું છે, ખોબો ભરીને હું માગું ને એ આપી દે દરિયો ભરીને. તો હું તો માગું છું શું? એક ખોબો માગું, અને ભગવાન કેટલું આપી દે છે? દરિયો ભરીને આપી દેશ. તો ભગવાનની આ ઉદારતા છે. એટલા માટે જ અર્જુને કંઈ પૂછેલું નથી, અને છતાં પણ હવે ભગવાન આગળના 8 શ્લોકમાં ભગવાન જ્ઞાની ભક્તના લક્ષણોનું નિરૂપણ કરે છે. અર્જુને જે પૂછેલું હતું ભક્ત વિશે, તો ભગવાન કહેશે કે મારો ભક્ત કેવો હોય, એનો વ્યવહાર કેવો હોય, એનું જીવન કેવું હોય, એમાં ગુણો કેવા હોય, એ બધી વાત ભગવાન અર્જુનની સમક્ષ કરે છે. કારણ કે ભગવાન અત્યંત હિતૈષી છે, સર્વનું હિત ઈચ્છનારા છે. અને ભગવાન જાણે છે કે મેં જે પણ આ ભક્તિ માર્ગની વાત કરી, એ ભક્તિ માર્ગે ચાલીને પણ અંતે મનુષ્ય ક્યાં સુધી પહોંચવાનું છે એ ધ્યેય એને દર્શાવવાને માટે ભગવાન આ જ્ઞાની ભક્તના લક્ષણોનું નિરૂપણ કરે છે. ભગવાનની દ્રષ્ટિએ જ્ઞાની પુરુષ અને આ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલ જે છે એની વચ્ચે કોઈ ભેદ નથી. જ્ઞાનીનો પણ અહંકાર નથી, ભક્ત જે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે એનો પણ અહંકાર વિલીન થઈ જાય છે. અને ભગવાન આગળ કહી પણ ચૂક્યા છે કે આવા ભક્તના અંતરમાં હું જ્ઞાન દીપ પ્રગટાવી દઉં છું. તો જ્ઞાની ભક્ત આ બંનેને એક સાથે રાખીને જ આપણે અહીંયા વાત કરીશું કે ભગવાન કોના લક્ષણ દર્શાવે છે? જ્ઞાની ભક્તના લક્ષણ બતાવે છે. જેને સમજદારી પ્રાપ્ત કરી છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને સાથે સાથે જેના અંતઃકરણમાં હજુ પણ ભક્તિ રહેલી છે, જેને આ જ્ઞાનની સ્થિતિ એ પહોંચવા માટે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાને અર્થે ભક્તિનો આશ્રય લીધેલો હતો. અને ભગવત ભક્તિથી જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે, એ અંતઃકરણમાં પરમાત્મા સંબંધી જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી પણ ભક્તિના જે સંસ્કાર જે છે એ સંસ્કાર એનું કાર્ય કરે છે. અને માટે એવા જ્ઞાની પુરુષના જીવનમાં ભગવત ભક્તિના પણ આપણને દર્શન થાય છે. તો એવી વ્યક્તિને અહીંયા ભગવાન જ્ઞાની ભક્ત તરીકે આ લક્ષણમાં રજૂ કરે છે. જે મહાપુરુષ જે છે, જ્ઞાની પુરુષ જે છે, એની પૂર્વની સાધના કેવા પ્રકારની રહેલી છે એના આધારે એની જ્ઞાનોત્તર કાલની અભિવ્યક્તિનો આધાર છે. એના ઉપર એ બધું અવલંબે છે.
તો ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ મહાપુરુષોનું વર્ણન કરે છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, જ્ઞાની ભક્તના લક્ષણો, ગુણાતીતના લક્ષણ 14મા અધ્યાયમાં અજ્ઞાનીઓ માટેની વાત કરેલી છે. સાધકને માટે અમાનિત્વમ અદંભિત્વમ 16મા અધ્યાયમાં અભયમ સત્વ સંશુદ્ધિ, 18મા અધ્યાયમાં જે ભગવાન ત્યાં પણ ધ્યાન યોગ પરો નિત્યમ વિવિક્ત સેવી લઘ્વાસી યતવાક્કાય માનસઃ ત્યાં પણ સાધકનું નિરૂપણ કરે છે. તો અનેક જગ્યાએ સાધકોના ગુણોનું અને જ્ઞાની પુરુષોના ગુણોનું નિરૂપણ છે. પણ 3 જગ્યાએ ભગવાન જુદા જુદા આ પ્રમાણે શબ્દ વાપરે છે. અહીંયા ભક્તને સામે રાખીને વાત કરે છે. ત્યાં એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવ્યો છે. 14મા અધ્યાયમાં એ જ મહાપુરુષને ગુણાતીત તરીકે કહેવામાં આવેલ છે. તો આવા વિભાગ કઈ રીતે પડ્યા? જરૂર સર્વનું જ્ઞાન તો એક સમાન છે, એમાં કોઈ ભેદ રહેલો નથી. પરંતુ ભેદ ક્યાં છે? તો કે એમના જ્ઞાનોત્તર કાળનું જે જીવન જે છે એ જીવનમાં જે વ્યવહાર થાય છે એમાં ભેદ છે, અભિવ્યક્તિમાં ભેદ છે. અને એ ભેદ ક્યાંથી આવ્યો? તો કે જ્ઞાન પૂર્વે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્તિને અર્થે એમણે જે સાધના કરેલી છે એના આધારે, જેણે પોતાના અંતઃકરણની શુદ્ધિને માટે કર્મનો આશ્રય લીધો હતો, કર્મયોગ નિષ્કામ કર્મ એનો આશ્રય લીધેલો હતો. વ્યવહારમાં જ રહી, કર્મની વચ્ચે રહી અને જેણે અંતરને શુદ્ધ કર્યું, એવા સાધકને જ્યારે અંતરમાં જ્ઞાન પ્રાપ્ત થાય તો એ મહાપુરુષને ભગવાન સ્થિતપ્રજ્ઞ કહેશે. સંભવ છે કે જ્ઞાન પછી પણ એ અમુક વ્યવહારની વચ્ચે રહે, તો વ્યવહારની વચ્ચે રહે પણ જેની પ્રજ્ઞા સ્થિત રહેશે, કોઈ ફેર પડતો નથી, એને ભગવાન સ્થિતપ્રજ્ઞ કહેશે. જે મહાપુરુષે પોતાના સાધન કાલમાં ભગવત ભક્તિને વિશેષ મહત્વ આપ્યું હતું અને એનાથી અંતઃકરણની શુદ્ધિ, પવિત્રતા, યોગ્યતા પ્રાપ્ત કરેલી હતી, એવા મહાપુરુષને ભગવાન અહીંયા જ્ઞાની ભક્ત તરીકે દર્શાવે છે કે જેની અભિવ્યક્તિ જ્ઞાન પછી પણ જેના જીવનમાં ભક્તિ પ્રગટ થતી રહેશે, અભિવ્યક્ત થતી રહેશે. અને જે સાધકે પોતાની સાધક અવસ્થામાં અંતરને શુદ્ધ કરવાને અર્થે ફરી ફરીને જ્ઞાન અને વિચારનો જ આશ્રય લીધેલો હતો અને એના વડે જેનું અંતર યોગ્ય બન્યું, એવી વ્યક્તિ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એને ભગવાન 14મા અધ્યાયમાં ગુણાતીત મહાપુરુષ તરીકે દર્શાવે છે. તો જ્ઞાન સર્વનું સમાન છે, પરંતુ એ જ્ઞાન સુધી પહોંચવા માટે જે સાધનનો જીવનમાં વિશેષ ઉપયોગ કર્યો, આશ્રય લીધો, એના આધારે અભિવ્યક્તિમાં ભેદ પડે છે. તો ભગવાન અહીંયા એવા જ્ઞાનીની વાત કરી છે કે જે જ્ઞાન પૂર્વે ભગવાનનો પરમ ભક્ત હતો અને જ્ઞાન થયા પછી પણ એ અંતઃકરણમાં પ્રભુ ભક્તિ જે છે એ ફરી ફરીને પ્રગટ થતી રહેશે. તો એવા મનુષ્યની ભગવાન અહીંયા વાત કરે છે, જેને આપણે જ્ઞાની ભક્ત તરીકે ઓળખીશું. અને ભગવાન અહીંયા જે ગુણો દર્શાવે છે એને આગળ ભગવાન ધર્મ્યામૃત તરીકે દર્શાવે છે કે આ શું છે? અમૃત છે. કેવું અમૃત? ધર્મ્ય અમૃત, ધર્મ સંબંધી અમૃત. તો જે ધર્મ પણ શીખવનારું છે અને સાથે સાથે અમૃતરૂપ છે. અમૃતરૂપ એટલે જે શાંતિ પ્રદાન કરનાર છે. જે ગુણોને જીવનમાં ઉતારવામાં આવે તો અંતે અમરત્વની પ્રાપ્તિ થનાર છે, માટે જે અમૃત સ્વરૂપ છે. તો ભગવાન આવા 33 ગુણો બતાવે છે, 33. ભગવાનને 2-4થી તો સંતોષ થતો જ નથી ક્યારેય, બરાબર ને? ક્યાંક 20, ક્યાંક 27, ક્યાંક 33. તો લિસ્ટ બહુ લાંબુ આપી જ દે છે. તો અહીંયા પણ ભગવાન આટલા બધા ગુણો દર્શાવે છે કે મારો આ ભક્ત, સમજદાર ભક્ત મારો કેવો હોય.
તો એનો પ્રારંભ થાય છે. પહેલો શ્લોક આપણે વાંચીશું. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખઃ ક્ષમી. પહેલા જ શ્લોકમાં ભગવાન અનેક ગુણો દર્શાવી દેશ. આપણે હંમેશા જોયેલું છે ભગવાન જ્યારે પણ આ ગુણોની, સદ્ગુણ સંપત્તિની કે મહાપુરુષોના આ પ્રમાણેના આ સદ્ગુણોની વાત જ્યારે કરતા હોય, વર્ણન કરતા હોય, ત્યારે એનું શ્રવણ કરતી વખતે સાધકે દ્રષ્ટિ હંમેશા પોતાના પર રાખવાની હોય. મને ક્યાં લાગુ પડે છે, મારા જીવનમાં કેટલે અંશે છે, કેટલે અંશે મારે આગળ વધવાનું છે, આ ગુણ મારા જીવનમાં છે કે નથી, નથી તો શા માટે નથી, એને જીવનમાં લાવવા માટે હું શું કરી શકું, છે તો કેટલે અંશે છે, એમાં વૃદ્ધિ કરવા માટે હું શું કરી શકું. આવી રીતે હંમેશા દ્રષ્ટિ પોતાના જ ઉપર રાખી અને આ ગુણોનું શ્રવણ કરવાનું હોય, ચિંતન કરવાનું હોય. કારણ કે બીજાના અંતરમાં રહેલા ગુણો મને કામ લાગવાના નથી. મારા જ અંતરમાં રહેલા ગુણો એ મારી સંપત્તિ છે અને એનાથી જ અધ્યાત્મ પથની યાત્રા આગળ કરી શકાશે, એનાથી જ ભાડું ચૂકવી શકાશે. બીજાના ખિસ્સાના પૈસા મને કામ ના લાગે. તો મારા જ અંતરમાં સંપત્તિ હોવી જોઈએ. જે પણ હું શ્રવણ કરું એ મારું જીવન ધન બની રહે. રામાયણમાં એક સરસ પ્રસંગ આવે છે, અયોધ્યા કાંડમાં, જ્યારે નિશ્ચય કરવામાં આવ્યો કે રામજીને યુવરાજ બનાવી દેવામાં આવે. તો આ નિશ્ચય કરવામાં આવ્યો અને બધા બહુ ખુશ થઈ ગયા કે ભગવાન રામજીને યુવરાજ પદ પર અભિષિક્ત કરવામાં આવે. ત્યારે રાજા દશરથ ત્યાં બહુ સરસ વાત કરે છે. એ પ્રજાને, બધા ઋષિમુનિઓને, રાજદરબારના જે બધા મંત્રીઓ જે છે એ બધાની સામે ઊભા થઈ અને એક પ્રશ્ન પૂછે છે. તમે જો પિતા કેવો હોય, એક આદર્શ પિતા કેટલો નિષ્પક્ષ હોય. એ સભામાં ઊભા થઈ અને પૂછે છે કે તમે બધા રામને યુવરાજ બનાવવા માંગો છો, શા માટે? એ માત્ર મારો પુત્ર છે ને મોટો પુત્ર છે એટલા માટે કે તમને એનામાં કંઈ ગુણ દેખાયા છે, ગુણ જોયા વગર જ મંડી પડ્યા છો કે કંઈ દેખાયું છે એમાં યુવરાજ થવાના લક્ષણો માટે આ પ્રમાણે કહી રહ્યા છો? આવો એ બરી સભામાં પ્રશ્ન પૂછે છે. અને આવો પ્રશ્ન પૂછાયો અને પછી બધા ઋષિમુનિઓ પણ ઊભા થઈને રામજીના ગુણ દર્શાવે છે કે ભગવાન રામ કેવા છે. પ્રજા પણ રામના ગુણોનું વર્ણન કરે છે. તો ભગવાનમાં, રામજીમાં કયા કયા ગુણો છે એ ગુણોનું ત્યાં આખું વર્ણન છે. લગભગ 70-80 ગુણો ત્યાં દર્શાવવામાં આવેલા છે અને એના દ્વારા ત્યાં બતાવવામાં આવ્યું છે, વાલ્મીકીજી બતાવવા માંગે છે કે એક આદર્શ મનુષ્ય કેવો હોય, એનામાં કેવા કેવા ગુણો હોય. તો સૂક્ષ્મ રીતે ત્યાં ઘણું બધું કહેવામાં આવ્યું છે કે ભગવાન રામજીનું મન કેવું છે, એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, બીજા માટે કેવી દયા એનામાં છે. આવા બધા ગુણોનું ત્યાં વર્ણન કરેલું છે. તો આ ગુણ વ્યક્તિમાં પોતાનામાં હોવા જોઈએ, ત્યારે જ એ યોગ્ય બને છે.
તો દશરથજી કહેશે રામજીમાં કંઈ હોય તો એ યોગ્ય બને, માત્ર એ મોટો પુત્ર છે અને મારો પુત્ર છે એટલા માટે યુવરાજ બનાવી ના દેવા. જબકી દશરથજી જાણતા હતા રામજીમાં કેટલા ગુણો છે, પરંતુ ઋષિમુનિ, દરબારીઓ અને પ્રજાના મુખેથી બોલાવવા માંગતા હતા કે જેથી કરીને આગળ જઈને કંઈ ગડબડ થાય નહીં, કે આ તો તમે કીધું તું ને અમે ક્યાં કીધું તું, એવું બધું પછી ના થાય. માટે ત્યાં સ્પષ્ટ કરી દેશ. તો ત્યાં એ જ દર્શાવવા માંગે છે કે આ ગુણો એ વ્યક્તિમાં હોવા જોઈએ. તો ગુણ મારા પોતાનામાં હોય તો એ મારી પોતાની સંપત્તિ છે, જીવન ધન છે, અને એવા ધનથી જ આ યાત્રા આગળ વધારી શકાય એમ છે. માટે દ્રષ્ટિ હંમેશા પોતાના તરફ રાખી અને એ ગુણોને પોતાનામાં આત્મસાત કરવા માટે એનું નિરંતર ચિંતન કરતા રહેવું જોઈએ. તો ગુણોનું વર્ણન, ગુણોનું શ્રવણ જે છે એ મારા માટે એક આંતરનિરીક્ષણ કરવાનો અવસર છે. માટે એવું ના થાય કે આપણે કંઈક સાંભળી લીધું અને શું વિચારીએ, આ બધું કોનામાં હોય છે? જ્ઞાની ભક્તમાં. આપણે કંઈ લેવા દેવા નહીં, કારણ કે આપણે તો જ્ઞાની નહીં, પૂરા ભગતે નહીં. માટે અત્યારે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નહીં, જ્યારે થઈશું ત્યારે આ બધું આવી જશે. તો એના માટે નથી, જ્ઞાની ભક્તને માટે આ નિરૂપણ નથી કરવામાં આવતું. આ બધું કોને બતાવવા માટે કહેવામાં આવે છે? સાધકને બતાવવાને માટે. જે એ કક્ષા સુધી પહોંચી ગયેલો છે એણે તો પછી કોઈ પરવા કરવાની નથી કે મને કોણ કોઈ શું કહેશે, શું નથી કહેતું. પરંતુ જે નથી પહોંચ્યો એને ત્યાં પહોંચાડવા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે. માટે આપણે દર વખતે જોઈએ છીએ જ્ઞાનીને માટે, જ્ઞાની ભક્તને માટે જે સહજ છે એ સાધકને માટે પ્રયત્ન સાધ્ય છે. અને ભગવાન અહીંયા કોઈ બાહ્ય લક્ષણોનું વર્ણન કરતા નથી કે એ કેવા કપડાં પહેરે છે, કેવું તિલક કરે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, આ બધું કંઈ કહેતા નથી. એટલા માટે જ સાધકને બહુ તકલીફ થાય, કારણ કે નકલ કરવા જેવું કંઈ નથી એમ બાહ્ય રીતે. અને સાધક જે છે નકલ કરવામાં પૂરો હોય, હવે ને બધી રીતે, પણ એવું કંઈ અહીંયા ચાન્સ એને મળતા નથી. જે કંઈ પણ નિરૂપણ છે એ હૃદયસ્થ ગુણોનું નિરૂપણ છે. અને એટલે જ નકલ કરવી સંભવ નથી. આંતરનિરીક્ષણ કરી અને એ ગુણોનું પોતાના હૃદયમાં અવતરણ કરવું પડે છે. તો પ્રભુનો અવતાર હૃદયમાં થાય એની પૂર્વે કોનો અવતાર કરાવવો પડે છે? સદ્ગુણ સંપત્તિ. અને આ સદ્ગુણ સંપત્તિ રૂપી સિંહાસન અંતરમાં આવે તો પછી એના ઉપર પ્રભુ બિરાજમાન થાય, યુવરાજ બને, રાજાધિરાજ બની અને એના ઉપર એ આવે. તો બહુ જ સરસ આ બધા ગુણો છે, ફરી ફરીને મનનીય છે. એટલા માટે આવી દ્રષ્ટિ રાખી અને એનું શ્રવણ કરજો. અને એક જ લક્ષ્ય કે એ મારા બની રહે, મારું જીવન ધન બની રહે સાચા અર્થમાં, એવી પ્રભુને પ્રાર્થના કરી અને આનું શ્રવણ કરવાનું, એના ઉપર મનન કરવાનું, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.